વાડા આવ્યા છે ચલાલાના ગ્રાહકો વિડીયો લેવા માટે. કિરણભાઈ હોય ને અહીંયા બધા હોય ઢગલો થઈ જાય. વિડીયો બનાવવાના મશીન છે બધા. વિડીયો બનતી હોય. ચલાલાથી આવ્યા છે વિડીયો લેવા માટે. ખૂબ સ્ટોક છે જથ્થાબંધ. ખૂબ સરસ મજાની રહેતી. આમાં સાબરમતીની રહેતી વાપરે એમ ને? હા, ભોગાવો. ખૂબ સરસ મજાની રહેતી વાપરે છે પીઠીમાં. હા, પ્યોર છે રહેતી. આમાં ધૂળ આવે? આપણે આવે બરોબર. આપણે કેમ આવી ન આવે? બરોબર છે. તો આ પીઠુંનો સ્ટોક છે. લાખો પીઠું પડી હોય અહીંયા. પીઠુંનો સ્ટોક છે. પીઠું બનાવવાનું કારખાનું છે બહુ મોટું, જોઈ શકો છો. ચલાલાથી 5 ટ્રેક્ટર આવ્યા છે પીઠું લેવા માટે. બહુ જથ્થાબંધ માલ પડ્યો છે. જય સ્વામિનારાયણ કરી રહ્યા છે લોકો. ખૂબ સરસ મોટું પીઠુંનું કારખાનું છે. ક્રાંતિ પીઠું ભરાઈ રહી છે, જોઈ શકો છો. ટ્રેક્ટરમાં સીધી ભરાઈ જાય. જોઈ શકો છો. આ રીતે પીઠું ભરવાની હોય છે. જોરદાર પીઠુંનો થપ્પો પડ્યો છે. મસ્ત મજાના મગનું શાક બનાવવાનું છે. મગ બફાઈ ગયા છે, ટમેટું કટિંગ થઈ ગયું છે, લીમડો તૈયાર છે અને ભાત પણ બફાઈ ગયા છે. મગ જોડે થોડાક એવા ભાત હોય ને એટલે મૂકી દઈએ તે થઈ જાય. અને તેલ પણ મુકાઈ ગયું છે. તો રાઈ, જીરું, મેથીનો પાવડર, ટમેટાનો વઘાર.
સરસ મજાના મગનું શાક વઘારવાનું છે. બળ્યું ટમેટું અડધું કટિંગ કર્યું, અડધું વઘાર્યું, હજી પોણા ભાગનું પડ્યું છે. ચટણી, ધાણા જીરું, હળદર અને નિમક મગમાં બાફામાં નાખ્યું હોય. ટમેટાની ગ્રેવી ખાવા દેવાની, ચડી જાય પછી મગ નાખવાના, એટલે ટમેટાની ગ્રેવીવાળું મગનું શાક મસ્ત મજાનું બનશે. અને કોમેન્ટ પણ સારી સારી આવે છે, તો બધાનો ખૂબ ખૂબ આભાર. બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર, જય સિયારામ, હર હર ભોલે મહાદેવ. કુંદનબેનને, સીમાબેનને, નીલાબેનને, રેખાબેનને, વનિતાબેનને, યશુભટ્ટીને, બધાને બહેનોને, ભાઈઓને બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. સરસ મજાનું મગનું શાક બની ગયું છે, મસ્ત મજાનું. મગનું શાક અને બાજરાના રોટલા, દેશી ખાણું. સરસ મજાનું મગનું શાક. રચાદાર અને બાજરાના રોટલા, મસ્ત મજાના બાજરાના રોટલા થઈ રહ્યા. ગયા ઘનશ્યામ જંગલમાં કેમ રેવાય, સપૈયાથી શ્રી ઘનશ્યામ જંગલમાં કેમ રેવાય. વહેલી સવારે વાલો નાવાની સરિયા, ઘેરથી શ્રી ઘનશ્યામ જંગલમાં કેમ રેવાય. ભાઈ ભોજાય હરીને ગોતવાને ચાલ્યા, અરે રે ક્યાં ગયા ઘનશ્યામ જંગલમાં કેમ રેવાય. જંગલમાં ઝાડવાને કાંટાને કાકરા, વિકટ વગડાની સેવાડ જંગલમાં કેમ રેવાય. વાઘ વરુડ સિંહ દીપડા ફરે છે, સિંહ સુવર ને શિયાળ જંગલમાં કેમ રેવાય. કડકડતી ટાઢ ઉપર તપ તપતા તડકા, એવામાં હરી ચાલ્યા જાય જંગલમાં કેમ રેવાય. અંગે પેરી નથી અંગની અંગરખી, મોજડી નથી પગમાં જંગલમાં કેમ રેવાય. વરસે વરસાદ ઉપર વીજળી જબૂકે, હરે રે કરતા ચાલ્યા જાય જંગલમાં કેમ રેવાય. બ્રહ્માનંદ સ્વામીને લોજે પધાર્યા, લોજે કર્યો વિશ્રામ જંગલમાં કેમ રેવાય. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. સરસ મજાનું અમારા બાઈએ કીર્તન ગાયું કે ઘનશ્યામ જંગલમાં કેમ રેવાય, કાંટા ને કાકરા ને શિયાળ ને દીપડા ને વાઘ ને વરુ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.